ચલો લાસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ટેલી એકાઉન્ટિંગ માટે જે ટર્મિનોલોજી લખી હતી એ ટર્મિનોલોજી કઈ હતી? એ ટર્મિનોલોજી છેલ્લે કઈ લખી હતી આપણે? અસેટ્સ લખી હતી. અસેટ્સ ની અંદર ખાલી આપણે ટાઈપ્સ લખ્યા હતા કે ફિક્સ અસેટ્સ એ લખ્યું હતું આઈ થિંક. પછી નોન કરંટ લખી હતી, કરંટ લખી હતી, ફિક્ટિશિયસ લખી હતી. એક્ઝામ્પલ લખ્યા હતા કઈ એવું ઇન ડેપ્થ લખ્યું હતું? નોન કરંટ વિશે લખ્યું હતું બધું. ઓકે, આજે આપણે લોકો લખવા જઈ રહ્યા છીએ કરંટ એસેટ્સ વિશે. લખો હેડિંગ કરંટ અસેટ્સ. કરંટ assets. કરંટ assets. આજે આપણે લોકો લખવા જઈ રહ્યા છીએ શેના વિશે? કરંટ અસેટ્સ વિશે. તો સૌથી પહેલા મને કયો છીએ, ચલો કરંટ અસેટ્સ કોને કહેવાય? કરંટ અસેટ્સ કોને કહેવાય કયો છીએ? એક્ઝામ્પલ આપો, મને ખબર છે. The assets which have estimated useful life less than 1 year. કોઈ અસેટ્સ હોય કે જેની અસેટ્સ છે એની એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ કેટલી છે? લેસ ધેન 1 યર છે, એટલે કે 1 વર્ષ કરતા ઓછું એનું આયુષ્ય છે. એને આપણે લોકો શું કહીએ છીએ? કરંટ અસેટ્સ કહીએ છીએ. એક્ઝામ્પલ થી વધારે ક્લિયરિટી આવશે એવરીવન. તેનું એક્ઝામ્પલ લખો. યાદ કરો, મેં ગઈકાલે એક્ઝામ્પલ હસતા હસતા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હતા. સૌથી પહેલું કે કેશ બેલેન્સ. આજે ખીચામાં કેશ બેલેન્સ છે અને કાલે કદાચ એવું થાય કે કેશ બેલેન્સ ન પણ હોય તો એને આપણે શું એસેટ્સ કહેતા હતા? કરંટ એસેટ્સ. બીજું તમે યાદ કરો, મેં તમને કીધું હતું બેંક બેલેન્સ, કે બેંકમાં આજે રૂપીસ હોય અને કદાચ એવું બને કે કાલે રૂપીસ આપણા બેંકમાં ન પણ હોય, એટલે બેંક બેલેન્સ છે એ પણ એક્ઝામ્પલ છે કરંટ અસેટ્સ. એના પછી હજી મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા. કયો? ક્લોઝિંગ સ્ટોક. તમારો જે ક્લોઝિંગ સ્ટોક છે એ પણ તમારી શું છે? કરંટ અસેટ છે. શું કામ? એને કારણ કે આજે સ્ટોક છે અને કદાચ એવું બને કે કાલે સ્ટોકને વેચી દેવો પડે અથવા તો દરરોજ વેચાતો જ હોય ડે ટુ ડે લાઈફમાં. ચોથું ડેટર્સ. આજે તમે કોઈક પાસે રૂપિયા માંગો, કદાચ બને કે તમને એ થોડાક સમય પછી રૂપિયા પાછા આપી પણ જાય, તો ડેટર્સ છે એ પણ તમારી શું છે? કરંટ અસેટ છે. સમજાય છે એવરીવન? ક્લિયર? શ્યોર? ધેટ્સ ગ્રેટ. ચાલો એના પછી ત્રીજું મેં લખાયું હતું તમને ફિક્ટિશિયસ અસેટ. ફિક્ટિશિયસ assets. fictitious assets. એના પછી તમે લખાયું હતું ફિક્ટિશિયસ assets. તો ચાલો કયો છે મને કે ફિક્ટિશિયસ assets, જેમ તમે ગુજરાતી કહેતા હતા અવાસ્તવિક મિલકત. ગુજરાતી સાઈડમાં લખવું હોય કાંઈ વાંધો નહીં, લખજો, કારણ કે આપણી જ બુક છે, આપણે સમજવું જરૂરી છે. મેં પહેલા જ કીધું કે માય ઇન્ટેન્શન ઇઝ ક્લિયર, કે તમને સમજાવવું છે મારે. બરાબર છે? આને આપણે લોકો શું કહેશું? અવાસ્તવિક મિલકત. તમે લોકો તમારી લેંગ્વેજમાં કહો કે અવાસ્તવિક મિલકત શું હશે? કયો છીએ અવાસ્તવિક મિલકત? હે ચલો કયો છીએ અવાસ્તવિક મિલકત શું હશે? યાદ છે કોઈને? નહીં? વાહ. તો હું કહું છું, તમે નહીં કહો તો કોકે તો કેવું જ પડશે ને આ દુનિયામાં. તમે નહીં કહો તો હું કહીશ. ઇટ ઇઝ નોટ actually an asset. આ ખરેખર અસેટ છે જ નહીં. બરાબર છે? ફિક્ટિશિયસ એસેટ એક અસેટ છે જ નહીં. ઇટ ઇઝ એન એક્સપેન્સીસ. It is an expenses paid by the firm for getting benefit
more than 1 year, 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે એને કોઈ એક બેનિફિટ લેવો હોય, બરોબર છે, વધારે વર્ષ માટે, એવો કોઈ એક્સપેન્સ છે. એવો એક્સપેન્સ કયો હોઈ શકે? તમે જરાક અંદાજો લગાડીને કહી શકો કે એવો એક્સપેન્સ કયો હોઈ શકે કે જેનો બેનિફિટ છે એ ફર્મને 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે મળતો હોય? એક્ઝામ્પલ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ. યાદ આવે છે? જેને ગુજરાતીમાં તમે કહેતા હતા પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા, પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે શું કહેવાશે? પ્રાથમિક ખર્ચા. માનો કે કોઈ, બધાને ખબર છે કે ધંધો શરૂ કરવો હોય ને ત્યારે આપણે લોકોએ અલગ અલગ ખર્ચા કરવા પડે, બરોબર છે. અને માનો કે કંપની હોય તો કંપની એફઆઈ વાળા હશે અથવા એસવાય વાળા હશે, ખબર હશે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને જેને એસપી રાખ્યું હશે 12મા એને ખબર હશે કે આવેદન પત્ર બનાવવું પડે, નિવેદન પત્ર બનાવવું પડે, એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું પડે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બનાવવું પડે, પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્ર બનાવવું પડે, પછી આની જાહેરાત કરવી પડે. તો એ બધા જે ખર્ચા છે એ કંપનીને આપણે બેનિફિટ મળે છે, પણ કંપનીને કેટલા વર્ષ માટે બેનિફિટ મળે? તો એનો બેનિફિટ ઘણા બધા વર્ષો માટે મળે. એટલે એ શું કરે કે માનો કે જેટલો પણ એક્સપેન્સ છે, માનો કે કોઈ કંપનીએ પ્રિલિમિનરી એક્સપેન્સ 5 લાખનો કર્યો હોય તો કંપની શું કરે કે એક જ વર્ષે આને પીએનએલ માં ડેબિટ ન કરે. શું કામ એને પહેલા વર્ષે પીએનએલ માં ડેબિટ ન કરે? જો એ પીએનએલ માં પહેલા જ વર્ષે આ એક્સપેન્સ ને ડેબિટ કરી દે તો સ્વાભાવિક વસ્તુ છે કે શું થઈ જાય? ફર્મ પહેલે જ વર્ષે લોસ કરતી દેખાડે, લોસ પહેલે જ વર્ષે દેખાડે. એટલે શું કરે કંપની વાળા કે કોઈ ફર્મ હોય એ એમ સમજે કે આજે 5 લાખ રૂપીસ નો એક્સપેન્સ કર્યો છે, એ 1 યર નો એક્સપેન્સ નહીં લઈએ, આપણે કેટલા યર નો લઈએ છીએ? 10 યર. એટલે એનો મતલબ એવો થયો કે પર યર આનો એક્સપેન્સ કેટલો ગણશું આપણે? 50,000 રૂપીસ. હવે માનો કે ફર્સ્ટ યર હોય, 5 લાખ નો એક્સપેન્સ કર્યો, 50,000 રૂપીસ નો એક્સપેન્સ તમે આ યર નો ગણો છો, તો બાકીના હજી 4,50,000 બચ્યા રહ્યા. આ 4,50,000 ને તમારે ક્યાં લખવા પડશે? તો કે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. ખરેખર જો તો પ્રીપેડ જેવું થઈ જાય, પણ બીજું કે આ એક પ્રકારની અસેટ એ નો કહેવાય. આ તો ખરેખર તો અસેટ છે જ નહીં ને, બરોબર. તો આને કયું મથાળું દેવું? એટલા માટે એને મથાળું આપ્યું કયું? ફિક્ટિશિયસ અસેટ. ફિક્ટિશિયસ એટલે કે કાલ્પનિક અથવા તો અવાસ્તવિક. માનો કે તમે ઓલી કોઈ હોરર ફિલ્મ ને બધી જોતા હોય, તેમાં આગળ જ લખ્યું કે ઓલ ધ કેરેક્ટર ઓફ ધીસ ફિલ્મ આર ફિક્ટિશિયસ. બધા કેરેક્ટર આ પિક્ચરના કેવા છે? કાલ્પનિક છે. એટલે આ મિલકત નથી, પણ કેવી મિલકત છે? કાલ્પનિક મિલકત છે. સમજાણું? એના પછી બીજું તમને એક્ઝામ્પલ આપો તો એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અથવા તો કેમ્પેન યાદ હોય તો, જેને તમે લોકો ગુજરાતીમાં કહેતા હતા જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. હવે મને કયો છે આના વિશે, ચલો, કે આ જાહેરાત, ઝુંબેશ, ખર્ચ હતું શું? આ જાહેરાત, ઝુંબેશ, ખર્ચ હતું શું? માનો કે રણબીર કપૂર છે, એને હમણાં જ થોડોક ટાઈમ પહેલા બ્રાન્ડમાં એન્ડોર્સ કર્યો, અને એ બ્રાન્ડનું નામ હતું થમ્સ અપ. યાદ છે બધાને? થમ્સ અપ ની અંદર રણબીર કપૂર આવવા માંડ્યો. હવે માનો કે થમ્સ અપ વાળા છે રણબીર કપૂરને કીધું ભાઈ અમારે તારી એડવર્ટાઇઝ નો કોન્ટ્રાક્ટ કરવો છે, પણ 3 યર્સ માટે. કેટલા વર્ષ માટે? 3 યર્સ માટે. એટલે રણબીર કપૂર કે કઈ વાંધો નહીં. હવે પણ રણબીર કપૂરે શું કીધું હોય ખબર તમને? કે મારી 3 યરની ફી થશે 6 કરોડ રૂપીસ. કેટલા રૂપિયા? 6 કરોડ. 6 કરોડ રૂપીસ ને એમાં હું તમને 10 એડવર્ટાઇઝમેન્ટ બનાવી દઈશ. એડવર્ટાઇઝમેન્ટ કેટલા બનાવી દઈશ? 10 એડવર્ટાઇઝમેન્ટ. તો થમ્સ અપ વાળા કે ઓકે 10 એડવર્ટાઇઝમેન્ટ અમારે જોઈએ છે, અમે તમને 6 કરોડ રૂપીસ આપી દઈશું. હવે એવું ન હોય કે થમ્સ અપ વાળા જયારે ફોન કરે ને રણબીર કપૂર હાજર થઈ જાય, નહીં. બીજું હવે માનો કે આનો જે એક્સપેન્સ એ બહુ મોટો હોય છે, એની શૂટિંગનો, પછી માનો કે એ લોકો લોકેશન સિલેક્ટ કરે તો એનો ખર્ચો એ બહુ વધારે હોય. તો આ લોકો શું કરે? એક આખું એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન બનાવી નાખે, બરાબર છે. એકી આરે 10 એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરાવી લે એની સાથે. એડવર્ટાઇઝમેન્ટનું એક આરે 10 એડવર્ટાઇઝમેન્ટનું શૂટિંગ થઈ જાય.
શૂટિંગ જેવું થઈ જાય 10 10 એડવર્ટાઇઝ નું, એટલે 3 કરોડ 6 કરોડ રૂપિયા આ રણબીરને મળી જાય. હવે આ 10 જે એડવર્ટાઇઝમેન્ટ છે એ થમ્સઅપ પોતાની પાસે રાખશે. આ 10 એડવર્ટાઇઝમેન્ટ થમ્સઅપ છે એ પોતાની પાસે રાખી અને આગામી 3 વર્ષ સુધી બદલતું રહેશે. એને જ્યારે મજા આવશે ત્યારે 10 એડવર્ટાઇઝ નો ઉપયોગ કરી નાખશે. હવે આજે 6 કરોડ રૂપિયા ચૂકવ્યા છે એ કેટલા વર્ષના છે? 3 વર્ષના છે. તો 1 વર્ષનો ખર્ચો કેટલો થાય? 2 કરોડ થાય. તો 6 કરોડ છે એમાંથી 1 વર્ષનો ખર્ચો 2 કરોડ, તો બાકીના 4 કરોડ છે એને ક્યાં બતાવવા? અને બીજું આજે એડવર્ટાઇઝ તો બની ગઈ છે, 10 એડવર્ટાઇઝ બની અને થમ્સઅપ પાસે પોતાની પાસે પડી છે. હવે થમ્સઅપ છે એને મિલકત તરીકે બતાવે, પણ થમ્સઅપ કોઈ જણ વેચી શકે એડવર્ટાઇઝ ને? થમ્સઅપ ની એડવર્ટાઇઝ બની છે, થમ્સઅપ કોઈ વેચી શકે નહીં. શું કામ? કારણ કે કોઈ લે જ નહીં ને. કોકા કોલા વાળા કે તમારી એડવર્ટાઇઝ લઈ લો, લે કોઈ? કારણ કે એમાં તો થમ્સઅપ ની એડવર્ટાઇઝ આવે છે, એટલે એ કોઈ લેતું નથી. એટલે આને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. આ 6 કરોડ રૂપિયાની મિલકત તો બોલે છે, પણ કેવી છે? અવાસ્તવિક. કારણ કે આ જે એડવર્ટાઇઝમેન્ટ જે એક્સપેન્સ છે એનો બેનિફિટ ફર્મને 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે મળવાનો છે. એટલે આમ જો તને પ્રીપેડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કહેવાય, અગાઉથી ચૂકવેલ એડવર્ટાઇઝ નો ખર્ચ. સમજાણો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ શું હતું? એના પછી ત્રીજું હું તમને એક્ઝામ્પલ આપું તો ધેટ ઇઝ ધ શેર ડિસ્કાઉન્ટ. શેર ડિસ્કાઉન્ટ અથવા તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. શેર ડિસ્કાઉન્ટ અથવા તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. કાં તો શેર ડિસ્કાઉન્ટ હોઈ શકે અથવા તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. શેર વટાવ ને ડિબેન્ચર વટાવ. યાદ હોય તો 12માં ગોઈખું તો હશે કે શેર વટાવ ને ડિબેન્ચર વટાવ છે આપણે લોકોની ક્યાં લખશું? તો કે પાકા શહેરમાં મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકતના મથાળા હેઠળ લખીએ છીએ. શું કામ એને? કારણ કે આજે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, જો એક જ વર્ષે, મેં તમને આના પ્રિલિમિનરી જેમમાં કીધું એમ કે જો એક જ વર્ષે તમે ઉધાર કરી નાખો તો પેઢીને શું દેખાડે? ખોટ દેખાડે. અને ખોટ ચાલે નહીં, તો એનું માર્કેટમાં વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે શું કરે કે દર વર્ષે થોડા રૂપિયા જે એડવર્ટાઇઝમેન્ટ શેર ડિસ્કાઉન્ટ છે અથવા તો એડવર્ટાઇઝમેન્ટ ડિસ્કાઉન્ટ છે પીએનએલ એકાઉન્ટમાં શું કરી દે? ડેબિટ કરી દે. તો આઈ હોપ સો કે તમને લોકોને આ કરંટ ફિક્ટિશિયસ એસેટ છે એનો આઈડિયા આવી ગયો હશે. ઇટ ઇઝ નોટ એન એસેટ, ઇટ ઇઝ ધ એક્સપેન્સીસ. ધ બેનિફિટ ઓફ ગેટિંગ બાય ધ ફર્મ ઇઝ મોર ધેન 1 year. 1 વર્ષ કરતા વધારે માટે આ એક્સપેન્સ નો ફાયદો મળે છે, એટલા માટે આને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. હજી મારે તમને એક જે રિયલ લાઈફમાં એક વર્ડ વપરાય છે એ શીખવવો છે, અને એ વર્ડ છે કરંટ અસેટ છે ને એનો જ એક પાર્ટ છે. કરંટ અસેટ્સ એનો જ એક પાર્ટ છે લિક્વિડ એસેટ. લિક્વિડ assets. What is the meaning of liquid asset? What is the meaning of liquid assets? Liquid asset એટલે શું? કારણ કે જો આ હું તમને એટલા માટે બધી કહું છું, આ બધી પ્રેક્ટિકલ લાઈફ છે. પ્રેક્ટિકલ લાઈફમાં યુ વિલ ફેસ ધીસ પ્રોબ્લેમ. તમને લોકોને આ શબ્દ સાંભળવા મળશે પણ ખરો પ્રેક્ટિકલ લાઈફમાં. જ્યારે તમે લોકો એકાઉન્ટન્ટ બનો, જ્યારે તમે લોકો તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો, જ્યારે કોઈ કંપની સ્ટાર્ટ કરો, ત્યારે આ તમને લોકોને ફેસ પણ થશે. લિક્વિડ એસેટ શું હશે? લિક્વિડ એસેટ તો કે the asset, the current asset which can be easily converted into cash. કે એવી કરંટ અસેટ્સ કે જે ઇઝીલી કન્વર્ટ થઈ જશે કેશમાં, એને આપણે લોકો લિક્વિડ એસેટ કહેશું. કોઈ એવી અસેટ કે જે ઇઝીલી કન્વર્ટ થઈ જશે કેશમાં. એક્ઝામ્પલ આપી શકો? પણ આનો એક અપવાદ છે. ખબર કયો અપવાદ છે? એક્સેપ્ટ ક્લોઝિંગ સ્ટોક. એક્સેપ્ટ ક્લોઝિંગ સ્ટોક. સમજાવો, લગાઈ ગયું? બધા લખજો વ્યવસ્થિત. મેં કીધું વાંચજો ખરા, બરોબર છે એવરીવન, જેથી કરીને આપણને બેનિફિટ મળે. બરોબર? હવે હું તમને એમ કહું એવરીવન, ઇઝીલી સમજાવું કે
હું તમને કહું તમારી પાસે કેશ હોય તેને કેશમાં કન્વર્ઝન ઇઝીલી થઈ જાય. હા, તો આ તમારી લિક્વિડ એસેટ છે. હું તમને એમ કહું કે બેંકમાં તમારા રૂપીઝ હોય અને ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ જાય. હા ભાઈ, બેંકમાં જઈને રૂપિયા ઉપાડી આવ્યા તો ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ જાય છે. હું તમને એમ કહું કે તમારી પાસે ડેટર્સ હોય અને એને તમારી પાસે કેશમાં કન્વર્ટ કરવા હોય તો થઈ જાય. હા, ડેટરને કઈ ભાઈ રૂપિયા તો ચૂકવે દે, મારે જરૂર છે રૂપિયા, મહિનો દિવસની અંદર પણ થઈ જશે, એ પણ ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જે કરંટ એસેટ છે એ બધી જનરલી કેવી હોય છે? લિક્વિડ એસેટ. પણ માનો કે સ્ટોક પડ્યો હોય અને એને કેશમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે નહીં, કારણ કે સ્ટોક વેચાતા તો વાર લાગે છે. બરોબર છે. પછી માનો કે કોઈ એવી સિક્યોરિટીઝ પડી હોય તમારી પાસે, સિક્યોરિટીઝ એટલે કે શેર, બરોબર છે, કે જે ગાયકા તમારા માર્કેટમાં વેચાઈ જાય છે, એ કેશમાં કન્વર્ટ થઈ શકે. હા, તો કે એને લિક્વિડ એસેટ કહેવાય. કે કોઈ એવી એસેટ કે જે ગાયકા કેશમાં કન્વર્ટ થઈ જતી હોય એને આપણે લોકો કેવી એસેટ કહીએ છીએ? લિક્વિડ એસેટ. એવી એસેટ કે જે ઇઝીલી કન્વર્ટ થઈ જાય કેમાં? કેશમાં, એને આપણે લોકો કેવી કહેશું? લિક્વિડ એસેટ્સ. સમજે છે બધાને એવરીવન? શ્યોર? ધેટ્સ ગ્રેટ. એના પછી પોડિયમ નથી કા આપણી પાસે. એના પછી લિક્વિડેશન નો કન્સેપ્ટ શીખવવું મારા માટે જરૂરી હતો. ચલો, ન્યૂ ટર્મિનોલોજી, ન્યૂ કન્સેપ્ટ એવરીવન. કેટલામાં આવતા હશે આપણે કન્સેપ્ટ? Five. Now, what is the meaning of debtors? Debtors. જેને તમે લોકો ગુજરાતીમાં કહો છો જેને ગુજરાતીમાં તમે કહો છો દેવાદાર. દેવાદાર એટલે કોણ એ સમજીએ એવરીવન. કે માનો કે આપણો બિઝનેસ છે, આપણો બિઝનેસ છે, એ કોઈ એક વ્યક્તિ છે, એને ગુડ્સ વેચે છે. શું કરે છે? ગુડ્સ સોલ્ડ આઉટ. એને ગુડ્સ વેચે છે. વ્યક્તિને ગુડ્સ વેચ્યો અને વ્યક્તિ પાસે રૂપિયા માંગ્યા તો વ્યક્તિએ કીધું કે આ ગુડ્સ હું લઈ જાઉં છું બટ ઓન ક્રેડિટ, એટલે કે અત્યારે હું તમને રૂપિયા આપતો નથી. ઓન ક્રેડિટ. આ માનો કે મિસ્ટર એક્સ છે, એને તમે ગુડ્સ વેચ્યો છે, ગુડ્સ વેચો અને મિસ્ટર એક્સ છે તમને રૂપિયા આપતા નથી. તો એનો મતલબ એવો થયો કે બિઝનેસ માટે આ જે મિસ્ટર એક્સ છે ને, એ બી શું બની જાય છે? મિસ્ટર એક્સ ડેટર્સ બની જશે. શું બની જશે? ડેટર્સ. Now got it guys? કે debtors એટલે કોણ? Debtors એટલે the person to whom we sold goods on credit. કોઈ એવો વ્યક્તિ કે જેને આપણે લોકો માલ છે કેમાં વેચીએ છીએ? બાકીમાં વેચીએ છીએ. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? ડેટર્સ કહીએ છીએ. બરોબર છે? The person to whom we sold goods on credit, that person becomes creditors for our business. આપણા બિઝનેસ માટે શું બની જાય છે એવરીવન? ડેટર્સ બની જાય. What I have written creditors? No, it's stupid things. It's a debtors. એ આપણો શું બની જાય છે? ડેટર્સ બની જાય છે. Now clear everyone? Everyone got it? That's it. એના પછી ડેટર્સ નું થઈ ગયું. એના પછી ની ટર્મ કેટલામાં આવે છે? 6. And that is the creditors. Creditors. Okay? Creditors એટલે કોણ? સપોઝ કરો કે that is our business. આપણો બિઝનેસ છે. આ કોઈ એક બહારનો વ્યક્તિ છે અથવા બહારનો બિઝનેસમેન છે, એની પાસેથી આપણો બિઝનેસ છે ને ગુડ્સ પરચેસ કરે છે. આની પાસેથી આપણો બિઝનેસ છે ગુડ્સ પરચેસ કરે છે. ગુડ્સ પરચેસ
ઓન ક્રેડિટ. બરોબર, આની પાસેથી આપણો બિઝનેસ શું કરે છે? ગુડ્સ પરચેસ કરે છે. આપણને એ કહે છે કે ભાઈ પૈસા, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ પૈસા અમે તને થોડા દિવસ પછી આપી દેશું. બટ એ જે પરચેસ કરીએ છીએ કઈ રીતના પરચેસ કરીએ છીએ? ઓન ક્રેડિટ. એટલે આપણે બાકીમાં કોઈ પાસેથી ગુડ્સ પરચેસ કરીએ તો આ જે ભાઈ છે એ આપણા બિઝનેસ માટે શું બની જાય છે? ક્રેડિટર્સ બની જાય છે. બરાબર છે? સામેવાળો જે પર્સન છે એ આપણા માટે શું બની જશે? ક્રેડિટર્સ. જેને તમે લોકો ગુજરાતીમાં કહેતા હતા લેણદાર. ક્લિયર એવરીવન? The person from whom we purchase the goods on credit, that person becomes creditors for our business. That person becomes creditors for our business. આ વ્યક્તિ આપણા બિઝનેસ માટે શું બની જાય છે એવરીવન? ક્રેડિટર્સ બની જાય છે. ક્લિયર બધાને? શ્યોર? સમજાણું ક્રેડિટર્સ નો મતલબ બી? શ્યોર ને? ધેટ્સ ગ્રેટ. નાઉ ચલો એક મસ્ત વાત કરીઓ. કેટલા મિનિટમાં આવ્યા છે? 7. ઓકે, નાઉ 7. બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ. ચલો મને કહો ને થોડાક લોકો બિલ્સ રિસીવેબલ્સ વિશે. જેને તમે લોકો કહેતા હતા લેણી હુંડી. લેણી હુંડી. જેને તમે લોકો લેણી હુંડી કહેતા હતા ધેટ ઇઝ કોલ્ડ ધ બિલ્સ રિસીવેબલ્સ. ઓકે એવરીવન? એવરીવન? બિલ્સ રિસીવેબલ્સ. હવે મને કયો આના વિશે. ચલો લેણી હુંડી વિશે થોડી થોડી કુંચમ માહિતી આપો. કયો ચલો. આ બધા તમારા ફેમિલિયર શબ્દ છે કે તમે લોકો 11 થી ભણો છો. બરોબર છે? 12માં તો બહુ કહ્યું કે ભાઈ લેણી ઊંડી છે ધંધાની મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ લખાય, ચાલુ મિલકતના હેડિંગ નીચે. શું છે આ લેણી ઊંડી? 11માં જે મારી પાસે હતા એને તો મેં સમજાવ્યું. માનસી હતી આઈ થિંક. હતી ને 11માં? બીજું 11માં કોણ હતું? 11માં બહુ ન હતા કોઈ. 17-18 સ્ટુડન્ટ હતા નહીં? 15 જ હતા ને? હા 11માં 15 જ હતા. ચલો કયો છે બિલ્સ રિસીવેબલ. કઈ આના વિશે કયો બિલ્સ રિસીવેબલ વિશે. બિલ્સ રિસીવેબલ. હવે હું તમને એક મસ્ત પિક્ચરાઇઝ ફોર્મમાં દેખાડું છું. ગમે તો તાલીના ગડગડાથી વધારી લેજો આ પિક્ચરાઇઝ ફોર્મને એવરીવન. માનો કે આપણો આ બિઝનેસ છે. માનો કે આપણો આ બિઝનેસ. હવે મેં છે ને આ માનસી છે. માનસી મને કે સર આપણે બ્યુટી પાર્લર નો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો સર આપણે થોડો માલ સામાન જોઈએ છીએ. મેં કીધું કઈ વાંધો નહીં, આપણે ગુડ સોલ્વ કરી દીધો. ગુડ સોલ્વ. માનસી મેં કીધું બેટા એ તો ઠેલી નો વહી ગઈ, માલ લઈને લીધી. મેં કીધું બેટા મેં કીધું પૈસા આના ગુડ્સ ના. અરે સર હું તમને કહેતા ભૂલી ગઈ, આના રૂપિયા છે ને હું તમને આવતા મહિને આપી દઈશ. એટલે એનો મતલબ કે મેં આ ગુડ્સ કેમ વેચ્યું છે? ઓન ક્રેડિટ. બાકીમાં વેચો. બાકીમાં વેચ્યું એટલે એનો મતલબ એવો છે કે માનસી છે એ મારા બિઝનેસ શું બની જાય છે? ડેટર. શું બને છે? યાદ કરો હમણાં તો ભણ્યા કે જેને આપણે માલ બાકીમાં વેચીએ છીએ એ વ્યક્તિ આપણા બિઝનેસ શું બની જાય છે? ડેટર્સ બની જાય છે. ક્લિયર એવરીવન? ના? ઓકે ઓકે. એટલે માનસી ડેટર્સ બની. પછી એકાદ દિવસ થયો ને તો મને ફોન આવ્યો યશવીનો. મને ફોન આવ્યો કે સર કે તમે માનસીને માલ વેચો? તો હા વેચો. પણ સર કે ભલે તમે વેચો કે આ તો તમે આપણા સર છો, આપણા ગુરુ છો, એટલે મારે તમને માહિતી દેવી જરૂરી છે સર કે
માનસી અત્યાર સુધી કોઈને રૂપિયા પાછા આપ્યા નથી. માનસી છે ને કે દર વખતે પૂછ મારે છે કે સર તો મેં કીધું અરે સારું થયું યશવી તે મને કહી દીધું, હવે હું શું કરું? એટલે મેં માનસીને ફોન કર્યો, માનસી માલ વપરાવાનો હોય તો પાછો આપી દે ને. બધા તારી ફ્રેન્ડ યશવી નો કોલ હતો એમ કહેતી હતી કે માનસી પૂછ મારે છે. તો એ કે ના ના સારી ખોટું બોલે છે એવું નથી. એટલે મેં કીધું ચાલ ભાઈ એક કામ કર, મને તારી પર કઈ વિશ્વાસ છે નહીં, એક કામ કર એક કામ કર એક કામ કર શું આગળ કહું છું મને કેવા તો થયો યાર. એટલે હું એમ કહું છું કે હું છે ને એક લેટર લખું છું. હું લેટર લખું છું, હું એટલે બિઝનેસમેન, બિઝનેસ લેટર લખું અને એ હું ટાઈપ કરાવું છું. ટાઈપ કરાવું છું એમાં લખાવું છું કે ભાઈ હું માનસી મારા હોશો હવાસમાં દારૂ પીધેલા વગરની હાલતમાં સ્થિર મગજે કોઈ પણ જાતની ધાક ધમકી વગર એવું લખી બંધાવું છું કે વિશાલ સરને તારીખ જે તારીખ આવતી હોય ત્યારે ના રોજ રૂપિયા 20,000 દેવા માટે બંધાયેલ છું. એવું મેં લખી નહીં. પછી મેં માનસી કીધું હે માનસી ચલામાં સાઈન કર હાલ. એટલે માનસી આવી અને શું કર્યું, માનસી એના સિગ્નેચર કર્યા. સિગ્નેચર હતા ને એમાં માનસી એના સિગ્નેચર દાબી દીધા. બરોબર છે, સિગ્નેચર કર્યા. પછી આ જે લેટર છે એ આપણે માનસીને દેવાય? લેટર માનસીને દેવાય ના દેવાય, કારણ કે તો કઈ ઘરે લઈને ફાડી નાખે. કોર્ટમાં આપણે રજૂ કરવું હોય, મહિનાથી પછી રૂપિયા ન દે તો આપણે કોર્ટમાં રજૂ કરવા થાય. એટલે આપણે શું કરીએ, લેટર આપણી પાસે રાખીએ. આ લેટર આપણી પાસે રાખીએ ને નામ એ નો લે ભાઈ પાપા. એ સાલા તો આ લેટર આપણે શું કરવાનું, આપણી પાસે રાખવાનું. આ જે લેટર છે ને, આ જે લેટર હે એનું નામ છે બિલ્સ રિસીવેબલ. શું નામ છે? સમજાણું? એટલે આના વિશે હું લખવા માંગુ તો હું શું લખવા માંગુ છું? આ દુનિયામાં હું શું લખી શકું બિલ્સ રિસીવેબલ વિશે? મને કોઈ લખવાનું કે તો હું શું લખું? એવરીવન મને કયો ચાલો. બિલ્સ રિસીવેબલ, બિલ્સ receivable arises due to debtors. debtors ને કારણે બિલ્સ રિસીવેબલ ઉભું થયું ને. ડેટર્સ ન હતું, હું કોઈ પાસે રૂપિયા જ ન માંગે તો બિલ્સ રિસીવેબલ લઈ શકત કોઈ પાસે નહીં. એટલે બિલ્સ રિસીવેબલ આવ્યો ક્યાંથી? તો કે ડેટર્સ માંથી, દેવાદાર પાસે. બરોબર. એના પછી હું શું લખી શકું હે કે there are two parties in bills receivable. In bills receivables. bills receivable કેવા પાર્ટી હોય? બે પાર્ટી હોય. કઈ કઈ પાર્ટી હતી યાદ છે? એક રાઇટર એટલે કે જે બિલ્સ રિસીવેબલ લખતો હોય અને એક એક્સેપ્ટર કે જે બિલ્સ રિસીવેબલ સ્વીકારતો હોય. શું લાગે તમને, લખતો કોને લખ્યું હતું આ બિલ્સ રિસીવેબલ? બિઝનેસ, બિઝનેસે લખ્યું હતું. અને એક્સેપ્ટ કોને કર્યું હતું? ડેટર, નોટ ડેપ્ટર્સ, ડેટર્સ. બી સાયલેન્ટ. ઓકે, તો સ્વીકાર્યું હતું કોને? ડેટર્સ. શું હતું બિલ્સ રિસીવેબલ લખેલું? બિલ્સ રિસીવેબલ શું લખેલું હતું? document which contain the specific amount document which contains the specific amount will be paid by debtor on some specific date. કે તમને જે સ્પેસિફિક ડેટ કઈ આપી છે એ ડેટે આ લોકો શું કરશે? રૂપિયાનું પેમેન્ટ કરી દેશે.
એવું એ ડેટર્સમાં લખેલું હોય છે, એ બિલ્સ રિસીવેબલમાં લખેલું હોય છે. ક્લિયર? પછી માનો કે માનસી મને લખી તો દીધું, એટલે પછી શું થશે? તો કે હું શું કહીશ કે મારું ડેટરનું જે ચોપડો હશે ને, બે મારી પાસે ચોપડા હશે. આઈ વિલ retain two books. First one is the debtors book અને second one is the bills receivable books. એટલે હું શું કરીશ, પેલા માનસીનું નામ ડેટરમાં હતું 20,000 નું, એમાંથી એનું નામ કટ કરી નાખીશ અને એનું નામ કેમાં જવા દઈશ? બિલ્સ રિસીવેબલ ના બુકમાં. શું કામ એને? કારણ કે બિલ્સ રિસીવેબલ જે બુક હોય આપણને ખબર પડે કે કઈ તારીખે કેટલા રૂપિયા કોની પાસેથી લેવાના છે. એટલે હું ડેટર્સમાંથી એનું નામ કટ કરી અને એનું નામ કેમાં આપી દઈશ? બિલ્સ રિસીવેબલની બુકમાં. હવે માનો કે મહિનો થઈ જશે, પછી શું થશે? માનસી તો લખીને વહી ગઈ, પછી મહિનો દિવસ પછી હું માનસીની ઘરે જઈશ અને માનસીને કહીશ કે માનસી મને મારા 20,000 રૂપિયા આપી દે. એટલો મતલબ એવો થયો કે માનસીએ મને એગ્રીડ અમાઉન્ટ હું ચૂકવવી પડશે. એટલે શું થશે કે ડેટર has to pay specific amount on specific date. આ જે સ્પેસિફિક ડેટ હોય ને એને મેચ્યોરિટી ડેટ પણ કહેવાય. મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય છે પાકતી તારીખ. હોય ને આપણી એફડીયુ પાકતી હોય ને, એની જેમાં પાકતી તારીખ છે કે પાકતી તારીખે એને રૂપિયા ચૂકવવા ફરજિયાત છે. એવરીવન ઓકે? એવરીવન ગોટ ધીસ આઈડિયા? ઓકે, ચાલો. આઈ હોપ સો કે તમને લોકોને બિઝનેસ વિશે ઘણો બધો આઈડિયા આવી ગયો હશે. ઓકે, બીજું આ જ લેક્ચર છે એ આઈ વિલ અપલોડ ઓન માય ચેનલ. આ જ લેક્ચરને હું મારી ચેનલની અંદર અપલોડ કરીશ. તો ઇન ફ્યુચર જ્યારે તમે લોકો ઘરે જાઓ ત્યારે આ ચેનલની અંદર આ વિડીયોને ખાસ જોજો એવરીવન. બરોબર છે? જેથી કરીને ડેટા ક્રેડિટરના આવા કોઈ આઈડિયા હોય તે આવી છે તમને. અગાઉના લેક્ચર છે આપણે બનાવ્યા નથી એટલે અપલોડ કરવા શક્ય નથી, પણ જ્યાંથી હું અપલોડ કરી શકું છું ત્યાંથી હું અપલોડ કરીશ. બીજું આખું ટેલી અપલોડ નહીં કરું, એટલે ચિંતા કરતા નહીં. બરોબર છે? આઈ વિલ નોટ અપલોડ ધ હોલ ટેલી. બરાબર? હા, અકાઉન્ટ આખું મેં અપલોડ કરેલું છે, એ જરાક જોવું હોય તો જોજો. ઇવન ગુજરાતી મીડિયમના પણ હું લેક્ચર્સ અપલોડ કરવા માંડ્યો છું. 11th સ્ટેન્ડર્ડના ધોરણ 11 ગુજરાતી, અને એના પણ મેં લેક્ચર છે કાલથી સ્ટાર્ટ કર્યા છે. આમનોનથી શરૂઆત કરી છે, એ મેં અપલોડ કરવા માંડ્યો છું. તો ફ્રી ટાઈમમાં આમનોન ખાસ જોજો કે જે તમારા જીવનમાં કામ આવશે. બરાબર? મેં તમને પહેલા જ કીધું હતું કે મારા હમણાં એક સ્ટુડન્ટનો ફોન આવ્યો, મને કહેતો હોય કે હું તમારા ફ્રી ટાઈમમાં મારા લેક્ચર તમારા જોઉં છું. કે એટલા માટે કારણ કે હું પ્રેક્ટિકલ અકાઉન્ટિંગ કરું ને એટલે મને એ બધી એન્ટ્રીઓ પાછી યાદ આવે છે. એટલે મારું ઇંગ્લિશ મીડિયમમાં મેં જર્નલ એન્ટ્રીઝ આખી મૂકી હતી. હમણાં હું ગુજરાતીનું પણ ચાલુ કર્યું છે કે હું બધા તમારા લેક્ચર્સ 11th સ્ટાન્ડર્ડના ખાસ જોઉં છું. કારણ કે તમારી સાચી વાત છે કે 11th સ્ટાન્ડર્ડ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નાવ સી. હવે નવો કન્સેપ્ટ શીખવા માંગુ છું જેનું નામ છે બિલ્સ પેયેબલ્સ. બિલ્સ પેયેબલ્સ. ચલો, આ પણ ઓના જેવું જ હશે, પણ આમાં શું હશે તો કે આપણા અહીંયા કેવું હશે? માનો કે આપણો બિઝનેસ છે, બરોબર છે? આપણો બિઝનેસ છે, કોઈ મગન કાકા હશે, એની પાસેથી ગુડ્સ પરચેસ કર્યો. મગન કાકા ક્યુટ છે ને? કેવા છે જોજીએ. ચશ્મા પહેરાવી દીધા, થોડોક વધારે ક્યુટી પાઈ તમારી. તો આ મગન કાકા છે ને, એની પાસેથી આપણા બિઝનેસ ગુડ્સ પરચેસ કર્યો. ગુડ્સ પરચેસ્ડ, અને એ ગુડ્સ પરચેસ કર્યો, પણ આપણે કેમાં પરચેસ કર્યો? ઓન ક્રેડિટ, બાકીમાં લીધો. એટલે એનો મતલબ એવો થયો કે મગન કાકા છે આપણા બિઝનેસ માટે શું બની ગયા? વેરી ગુડ. હવે બધાને સમજાવવા માંડ્યું ને? મગન કાકા આપણા બિઝનેસ માટે શું બની ગયા? હવે મગન કાકાને આપણી પર વિશ્વાસ નતો,
મગન કાકા કે તમારી પર વિશ્વાસ નથી, તમે લોકો રૂપિયા નહીં ચૂકવો તો એક કામ કરો, હું એક બિલ્સ લખું છું અને એને તમે સાઇન કરો. બરોબર છે? મગન કાકા એક બિલ્સ લખશે, બિલ્સ લખશે અને આ જે બિલ છે કોણ સાઇન કરશે? તો આપણો બિઝનેસ સાઇન કરશે. કોણ? બિહાફ ઓફ બિઝનેસ કાં તો ઓનર સાઇન કરે. બરોબર છે? બિઝનેસ પછી કોણ સાઇન કરે? એનો ઓનર. તો અહીંયા પણ તમને ખબર પડી ગઈ કે there are two parties. there are, પેલા લખીએ એના વિશે થોડુંક. હા, જી સમજાઈ ગયું ને બિલ્સ પેયેબલ? the bills payable creates due to creditors. ક્રેડિટર્સ ને કારણે બિલ્સ પેયેબલ છે એ ક્રિએટ કરવામાં આવે છે એવરીવન. ઓકે, એના પછી there are two parties in bills payables. બિલ્સ પેયેબલ્સ ની આપણી પાસે કેટલી પાર્ટી છે? બે પાર્ટી. કઈ કઈ પાર્ટી હશે? કયો છે? એવું નહીં બોલવાનું મુન્ની. એક રાઇટર અને એક બિલ્સ પેયેબલ કોણ હોય? એક્સેપ્ટર્સ. આ જે બિલ્સ પેયેબલ રાઇટર છે, રાઇટર કોણ હશે? ક્રેડિટર્સ હશે. કોણે લખ્યું હતું? આ ક્રેડિટર્સે લખ્યું હતું. અને એક્સેપ્ટર કોણ હશે? બિઝનેસ. આર બિઝનેસ. or business. Got it, guys? આ તો પાડો. Yes. Okay. I hope so that you are enjoying this beautiful session ever. હવે શું હશે બિલ્સ પેયેબલ માં? કન્ટેન, ડોક્યુમેન્ટ. હમણાં લખ્યું હતું ને ઓલા જેવું જ. ડોક્યુમેન્ટ contain the specific amount has to be paid on specific date by our business. આપણા બિઝનેસ આ રૂપિયા ચૂકવવા પડશે સ્પેસિફિક અમાઉન્ટ એટલે કે જે આપણે એમાં લખી હશે એ ઓન સ્પેસિફિક ડેટ કે જે તારીખ આપણે નક્કી કરી હશે એ એટલે કે ઓન મેચ્યોરિટી ડેટ ઓન મેચ્યોરિટી ડેટ એટલે કે પાકતી તારીખે our business has to our business has to pay the amount. Our business has to pay the amount. એટલે કે પાકતી તારીખે આપણા બિઝનેસ છે એ અમાઉન્ટ પે કરી દેવી જ પડશે. ક્લિયર એવરીવન? સમજાણી આખી વસ્તુ? બિલ્સ પેયેબલ, બિલ્સ રિસીવેબલ, ઓકે, ડેટર્સ, ક્રેડિટર્સ. ચલો મને હવે એક સિમ્પલ એક બે જ વસ્તુ પૂછી લો ખાલી. પૂછવું આપણી આદત છે અને જવાબ દેવો એ તમારો ધર્મ છે. ઓકે, હું તમને એમ કહું એવરીવન કે બિલ્સ રિસીવેબલ છે કઈ એસેટ કહેવાય? ફિક્સ, કરંટ કે ફિક્ટિશિયસ. અને બિલ્સ પેયેબલ છે એ તમારી કેવી લાયબિલિટી કહેવાય? બિલ્સ રિસીવેબલ કરંટ એસેટ. લખી લો, લખાય કાંઈ વાંધો નહીં. અને બિલ્સ પેયેબલ કેવી લાયબિલિટી છે? કરંટ લાયબિલિટી. ઓકે, આ મેં તમને બેચ નો કીધું ને ફાયદો તમને જો એસવાય વાળા હશે તો એને ટીવાય માં મળશે, ફર્સ્ટ યર વાળા હશે તો એને પણ ટીવાય માં મળશે. આ બેચ નો ફાયદો બહુ મળવાનો છે, બરોબર છે. અને ડેફિનેટલી બીજું પણ કહી દો કે જો કોર્પોરેટ એકાઉન્ટ હશે તો એમાં પણ ફાયદો થશે જનરલ એન્ટ્રી. જનરલ એન્ટ્રી છે તમને ઘણી બધી આવડતી જશે. ઓકે, definitely you will gain the benefit of this batch ever. You know what you know. Clear everyone? Girls, ચલો એના પછીનો ટોપિક
કયો લખશું? નંબરિંગ કેટલામાં? 9. વાહ, સરસ. લાયબિલિટીઝ શું કે છે? લાયબિલિટી તમે લોકો ગુજરાતીમાં જવાબદારી. વાહ વાહ, જય દ્વારિકાધીશ. જવાબદારી. દેવું દેવું ઈ કયો ને ઇંગ્લિશમાં જરાક એક્સપ્લેન કરીને કયો ને એકાદ વાક્યમાં યાર. amount payable by the business called liabilities. અમાઉન્ટ છે ને બિઝનેસ દ્વારા પેએબલ ભાઈ. અમાઉન્ટ પેએબલ નો મતલબ શું? ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી એટલે કે બિઝનેસ દ્વારા જે પણ રૂપિયા ચૂકવવાના બાકી હોય એ ધંધાની શું કહેવાય? જવાબદારી કહેવાય. જે પણ કઈ રૂપિયા ચૂકવવાના બાકી હશે એ ધંધાની શું થઈ જશે? જવાબદારી. કઈ રીતના જવાબદારી અરાઇઝ થાય છે? એક્ઝામ્પલ એનું આપું તો ક્યારે ચૂકવવાના બાકી હોય? જરાક એક બે વાક્ય કયો ને. એક્ઝામ્પલ, ગુડ્સ પરચેઝ ઓન ક્રેડિટ થાય ને. ગુડ્સ પરચેઝ ઓન ક્રેડિટ. તમે માનો કે માલની ખરીદી બાકીમાં કરી આવો છો તો તમારે કંપની રૂપિયા ચૂકવવાના બાકી છે. ધેટ ઇઝ યોર લાયબિલિટી. અસેટ્સ પરચેઝ ઓન ક્રેડિટ. મિલકતની ખરીદી પણ તમે કેમાં કરો છો? બાકીમાં કરો છો. બરાબર છે. પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ ગાઈસ. આઉટસ્ટેન્ડિંગ expenses. Outstanding expenses. Clear everyone? સમજાવો બધાને? શ્યોર ને? ઓકે. હવે લાયબિલિટી ના છે ને બે ટાઈપ્સ. There are two types of the liability in relation in view of relations and in view of times. There are two types of liabilities. બિઝનેસમાં બે પ્રકારની લાયબિલિટી છે on the basis of relation. On the basis of relation. કે રિલેશન ના બેઝ ઉપર કરીએ તો ઇન્ટરનલ અને એક્સટર્નલ. લાયબિલિટીના બે ટાઈપ છે. એક છે ઇન્ટરનલ અને બીજું છે એક્સટર્નલ. અને ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ કહું, on the basis of time. ટાઈમ ના બેઝ ઉપર કહીએ તો ટાઈમના બેઝિસ ઉપર કહીએ તો નોન કરંટ લાયબિલિટી અને કરંટ લાયબિલિટી. નોન કરંટ લાયબિલિટી અને કરંટ લાયબિલિટી. ઓકે એવરીવન? ક્લિયર બધાને? શ્યોર? ઇન્ટરનલ કોને કહેવાય? મેં શીખવાડ્યું હતું, ગઈકાલે વાત થઈ ગઈ હતી આપણે. amount payable to owners. ઓનર્સ ચૂકવવાના બાકી હોય એટલે ક્યાં રૂપિયા હોય? કેપિટલ. માલિકની મેં વાત થઈ ગઈ ને કે ધંધો અલગ છે અને માલિક અલગ છે. ધંધો અલગ ને એનો માલિક અલગ. તો એટલા મતલબ એવું થયું કે માલિકની જે કેપિટલ છે એ ધંધા માટે કેવી લાયબિલિટી થઈ ગઈ? ઇન્ટરનલ લાયબિલિટી. કારણ કે અંદરનો માણસ. એક્સટર્નલ એટલે amount payable to third person. amount payable to third person. થર્ડ પર્સન એટલે કે ક્રેડિટર્સ. ડેટર્સ ક્યાંથી હોય? ક્રેડિટર્સ માંથી માલ બાકી મારી હોય ને. ક્રેડિટર્સ હોય, પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય. સમજાય છે? ભાઈ લોગ બેન લોગ.
ઓકે બેન લોક સમજાય છે? આ મુનિને કોઈક ચા આપો ને. મુનિને ચા દ્યો કોક. જોઈ જાય બેના ચા. આપણે સાઈડમાં ઈ પણ બિઝનેસ છે. કેટલી હું ભેગી લઈને આવું છું, 5 રૂપિયાની પ્યાલી. આપણે જો ભંગાર ભણાવતા હોય ને તો છોકરાને 5ની પ્યાલી આપી દેવાની. એટલે એ બિઝનેસ પણ આપણે ચાલુ, બરોબર ને માનસીબેન? ઓકે. નોન કરંટ લાયબિલિટી કોને કહે છે એવરીવન? નોન કરંટ લાયબિલિટી, લાયબિલિટી payable after 1 year, after 1 year or 2 year or 10 years. યાદ આવે છે? એટલે બેંક લોન યાદ આવે? બેંક લોન જો જનરલી કેવી હોય, 2 વર્ષની, 5 વર્ષની, 10 વર્ષની ને 50 વર્ષની ને, યાદ આવે છે? 20 વર્ષની ને. જોજો લોન વધારે હોય બેંકની, એટલે એનો મતલબ એવો છે કે તમારી કઈ લાયબિલિટી થઈ ગઈ? નોન કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટી એટલે લાયબિલિટી payable within 1 year, within 1 year. એક વર્ષની અંદર તમારે પે કરી દેવી પડે. જેમ કે ક્રેડિટર્સ, outstanding expense, etc. સમજાયું એવરીવન? નોન કરંટ એન્ડ કરંટ. લગાડો બધાને એવરીવન. I hope so you are enjoying this beautiful session ever. Everyone. Okay. લગાઈ ગયું બધાને કે બાકી છે? લખો છો? કેવાય ને આ માનસી છે ને આપણને કે જ નહીં, પૂછ્યું રાખ. બસ ઈ જ પ્રશ્ન છે તારે કહેવાનું કે બાકી છે સર આપણે બધાને. ધ્યાન રાખવાનું તારે, સિનિયર કેવા બધાની. હમણાં જ એવોર્ડ મળ્યો સિનિયર સિટીઝન નો. ઓકે એવરીવન, થઈ ગયો એવરીવન? 5 રૂપિયા નાખી દેવાના કા? હિસાબ દેવો પડે તો ક્યાં જવું? ઓકે એવરીવન, મારે આના વિશે કહેવાની જરૂર છે? પ્રોફિટ કે લોસ વિશે? પ્રોફિટ કે લોસ વિશે કહેવાની જરૂર છે એવરીવન? કયો તો ખરા. અચ્છા કહું તો વધારે કહું છું. ચાલો, પ્રોફિટ એટલે કે બસ પ્રોફિટ એટલે કે નામ નથી લેવાનું કોઈ પણ. રેવન્યુ ઇન્કમ minus revenue expenses. લિમિટ લખી તો લેવા દે. રેવન્યુ ઇન્કમ માઇનસ રેવન્યુ એક્સપેન્સીસ એટલે એને કહેવાય પ્રોફિટ. કાઉ કહેવાય? કાઉ નો કહેવાય, કાઉ તો ગાય ને કહેવાય. હે ભગવાન, આ છોકરીઓનું શું થશે હવે? 25-30 વર્ષ તો યોગ દેખાતા જ નથી આમાં. રેવન્યુ ઇન્કમ માઇનસ રેવન્યુ એક્સપેન્સીસ. એટલે રેવન્યુ ઇન્કમ એટલે શું? માનો કે મારા બિઝનેસ ના ઇન્કમ થઈ 20 લાખ, એક્સપેન્સ થયો 15 લાખ, તો તમને શું લાગે છે 5 લાખ નો શું થયો હોય? સરસ, ડાયટ છોકરાઓ છો ખરેખર. હવે કદાચ એકાદ વર્ષ ઘટી જાય તો ઘટી જાય. એવરીવન, હવે લોસ વિશે વાત કરું છું. દિલ થામ કે बैठेगा भाई और बहनों और बहनों. रेवेन्यू एक्सपेंसेस, રેવન્યુ એક્સપેન્સીસ છે 20 લાખ. હવે માનો કે એક્સપેન્સ વધી ગયો અને ઇન્કમ ઘટી ગઈ
રેવન્યુ ઇન્કમ્સ, માનો કે ઇન્કમ થઈ તમને 8 લાખની અને એક્સપેન્સ થયો કેટલાનો 20 લાખનો, તો 12 લાખનો શું થયું કહેવાશે ગર્લ્સ? ઓકે, લોસ. હવે લોસ વિશે હું એકાદ બે વાક્યમાં કહેવા માંગુ છું. એકાદ બે બીજી વાત પણ મારી સાંભળજો કે લોસ નો મતલબ એવો થાય ધ અમાઉન્ટ ફોરગોન, ધ અમાઉન્ટ foregone without getting any benefits, without getting any benefits. શું મતલબ થયો? આ ગુજરાતી વાક્ય એવું રચના હું કરું કે અમાઉન્ટ જાતિ કરી દેવી પડે ફાયદો લીધા વગરની, એને લોસ કરે. રૂપિયા જાતા કરી દેવા પડે ફાયદો લીધા વગરનું, એને શું કહેવાય? લોસ કહેવાય. તમને હું કહું એક્ઝામ્પલ દ્વારા સમજો, કારણ કે એક્ઝામ્પલ તમને બેટર ક્લિયરિટી આપે છે, મને ખબર પડી. હું એમ તમને એમ કહું કે લોસ ડ્યુ ટુ ફાયર, આગ લાગી ગઈ ધંધામાં તો આપણને કઈ ફાયદો થાય? આગ લાગી જાય તો કઈ ફાયદો થાય? ધંધે ડિસ્કો થઈ જાય, બરોબર છે. તો એનો મતલબ શું થયો? આગ લાગે તો આપણે કોઈ પ્રોફિટ નથી થતો, આપણે ફાયદો નથી થતો, અને છતાં આપણે આપણા રૂપિયા જતા કરી દેવા પડે છે. આપણે રૂપિયા જતા કરી દઈએ છીએ, એટલા માટે એને શું કહેવાય છે? લોસ કહેવાય છે. અમાઉન્ટ ફોરગોન વિધાઉટ ગેટિંગ એની બેનિફિટ્સ, કોઈ પણ બેનિફિટ વગર આપણે આપણા રૂપિયા જતા કરી દેવા પડે, એને લોસ કહેવાય. જેમ કે હું તમને એમ કહું કે લોસ ડ્યુ ટુ થેફ્ટ, ચોરી ક્યારે નથી આવતું? ચોરી તો ચોરી છે એનાથી આપણે કઈ બેનિફિટ થાય? એવરીવન, આપણે ત્યાં કોઈ બિઝનેસમાં ચોર આવી, આપણે કરિયાણાવાળાને જઈએ અને મેગી નું પેકેટ પડ્યું હોય ખુલ્લું, એનું ધ્યાન ન હોય, થેલીમાં આવકાવી લઈએ, તો કઈ ફાયદો થાય? એના રૂપિયા વયા છે, એને આપણે શું કહીએ છીએ? લોસ. સમજે બધાને? ભાવનાઓને સમજી શકો છો આ ટર્મિનોલોજીની? લોસ એક બીજો પણ બની શકે. ચલો હવે હું છે ને એક બીજી વાત કરીશ. આ તમે સમજી ગયા પ્રોફિટ લોસ વિશે. હવે હું તમને એક સુંદર મજાની એક વાત કરવા માંગુ છું. બધી બાળાઓને નમ્ર અપીલ છે, ઘડિયાળમાં જોવે નહીં, સમયની મર્યાદાઓને આપણે ઓળંગીને અહીંયા બેઠા છીએ. કેટલા વાગ્યા? ચલો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એવરીવન, નવી વસ્તુ છે. ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ. ચલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. એવરીવન, મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી જય ભગવાન, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.